આપણે આપણા ગુરુ મહારાજને યાદ કરવા પડે. ઋષિમુનિઓ કવિઓ કહી ગયા કે ગુરુ ગોવિંદ દોનો ખરે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જય ગોવિંદ જીઓ બતાય. એવા સદગુરુ પરમાત્માને યાદ કરી એના ચરણારવિંદમાં નમસ્કાર કરી જવાના. ઓમ સદગુરુ ઓમ ઇષ્ટ દેવતાભ્યો નમઃ, ઓમ કુલ દેવતાભ્યો નમઃ, ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ, ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ, વાણી હિરણ્ય, ઓમ ઉમા મહેશ્વરાભ્યો નમઃ, ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતत् કર્મ પ્રધાન દેવતા લંબોદરસ્ય વિઘ્નો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતો ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશેતાની નામાની યઃ પઠેદ ઋણયાધતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં. नायकं कुरुं भानु ब्रह्म विष्णु महेश्वरा स्वयंब्रणो सर्वकार्यार्थ सिद्धये. फूल चोखा से भगवान ना चरण में पधरावी जाजो. हस्ते जल में गायो, जलनी चमची भरी राखजो. कार्तिक मासे शुद्धे पुण्यविधौ बृहस्पति नाम गुरुवासरे ममात्मनः श्रुतिः
स्मृतिः पुराणोक्ता वेदोक्ता शास्त्रोक्ता पुण्योक्ता धर्म अर्थ काम अन्ते मोक्षः चतुर्विधा पुरुषार्थ सिद्धि द्वारः। હવે આપણે મયુરભાઈ અમે જેમ બોલીએ એમ પાછળ તમારે બોલતું આવવાનું. બોલું મામા મામા સભાર્યસ્ય સપુત્ર પરિહાર દ્વારા અદ્યેવા દ્વિરુદ્ધ ચતુર્થ અષ્ટમ દ્વાદશ સ્થાન સ્થિત ક્રૂર ગ્રહાઃ તૈઃ સૂચિતાં શોચયસ્યમાણં ચ તદ વિનાશદ્વારાં અર્થમ ગણપતિ પાલનહારિણી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા વરત્રી શ્રી અમારા કુળદેવી માતાજીનું સ્મરણ કરી આજો. કૃપા પ્રસન્નતા ભગવંત વાસદા દાદા સાક્ષી ભગવાન સૂર્યનારાયણ ને યાદ કરી પ્રાર્થના કરી જવાની. પીળા કૃષ્ણ રજસા વર્તમાન મકર કુંડલવાન પુષ્પાન્યાદાય. હવે હૃદયની અંદર અગ્નિનારાયણ કહેતા દીવાને પ્રાર્થના કરી જવાની કે ચંદ્રમા મનસુદાદશીમ સમર્પયામિ. બે હાથ જોડી દીવાને પ્રાર્થના કરી જવાની. કર્મ સમાપ્તિ હસ્તે ગંધાક્ષર પુષ્પાન્યવેગામ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં ભૂર્ભુવઃ સ્વઃ હમ હનુમંતાય નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બે હાથ જોડે જલ સે यहाँ नमस्कार કરી જાજો. ત્યાં વરુણદેવ ને પ્રાર્થના કરી જવાની કે નામો નમસ્તે પુનરપि હસ્તે ગંધાક્ષર પુષ્પાન્યાદાય. અધિકાર હોવો જેવી રીતે આપણે નોકરી મેળવવી હોય તો એ પ્રમાણનો આપણે અભ્યાસ કર્યો હોય તો એ પ્રમાણે આપણે આકાશ આ પાંચ તત્વથી આપણું આ શરીર બનેલું છે. જ્યારે અંતકાળ કોઈ પણ મૃત્યુ થાય એટલે આ શરીર તે પાંચ જગ્યાએ જેને પધરાવવામાં આવે. જો કોઈ જ્ઞાતિના રિવાજ પ્રમાણે કોઈ અગ્નિમાં કા અગ્નિ સંસ્કાર આપી દે, અગ્નિ સંસ્કાર ના આવે તો જ સ્વર્ગની અંદર પણ જગ્યાએ જીવ અંતે જાય છે. અને આ પાંચ તત્વનું શરીર બનેલું છે તો ભગવાનની આપણે પૂજા કરવી હોય તો એનો અધિકાર જોઈએ. તો દેવમ ભૂત્વા દેવમ યજે, દેવમ ભૂત્વા દેવમ યજે. ભગવાનની પૂજા કરવા માટે આપણે ભગવાન જેવું બનવું જોઈએ. તમે મારી સાથે વાત કરી શકો, હું તમારી સાથે વાત કરી શકું, પણ પશુ પક્ષી હારે આપણે વાતચીત ન કરી શકીએ. કારણ કે આપણે એને જાણતા નથી શું બોલે, એની એક વાણી તો છે. તો દેવની પૂજા કરવા માટે દેવ જેવું આપણે બનવું પડે. દેવ જેવા આપણે ક્યારે બનીએ કે જ્યારે આપણે નિષ્પાતી હોય, કોઈ પણ પ્રકારનો પાપ ન કર્યું હોય. જે મેં આ પાંચ તત્વ બતાવ્યા, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ પાંચે પાંચ તત્વ આપણા શરીરની અંદર રહેલા છે. આ પાંચે પાંચ તત્વ શુદ્ધ થાય ત્યારે આપણે ભગવાનની પૂજા કરી શકીએ. આપણે પહેલું તત્વ પૃથ્વી આવે, પૃથ્વીની પૂજા કરી એટલે આપણા શરીરની અંદર જે પૃથ્વી તત્વ છે એ શુદ્ધ થયું. જળ તત્વ છે, શરીરની અંદર જે પ્રવાહી છે જળ તત્વ છે. જળની પૂજા કરી, જળની અંદર વરુણદેવ છે તો એ વરુણદેવની પૂજા કરવાથી આપણો જળ તત્વ પણ શુદ્ધ. ત્યાર પછી આવે પૃથ્વી, જળ, તેજ. ભગવાન સૂર્યનારાયણની આપણે પહેલા પૂજા કરી જે કર્મના સાક્ષી છે. અગ્નિનારાયણ ને સૂર્યનારાયણ પણ આપણામાં જે તેજ તત્વ રહેલું બાજારમાં પૂજા કરી આપો.
છે તે નિરાજનમ પરમાન્તે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ તથા પ્રાર્થયેત ગણપતિ બાપાને બે હાથ જોડીને પ્રાર્થના કરી જાજો હે ભગવાન અમે તમારી આ પૂજા વિધિ કરી લંબોદરાય સકલા યજગાજિતાય ગાનનાય હૃદય વિભૂષિતાય ગૌરી સુદાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય કાર્યેષુ સર્વદા લંબોદર નમસ્તુભ્યં શતતમોદકા પ્રિયા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સિદ્ધિપતિ સહિત મહાગણાધિપતિ નમઃ ક્ષમાપદસ્તુતિ પાઠમ સમર્પયામિ જલ્દી ભજી રાખજો ઓમ અને धामने नात्मशूलस्य उत्तरस्यां तदे